અરે ભાઈ મારા હાથમાં આવ્યો એક ઝડપ મારતા નહીં. એલા ભાઈ અમે હવાના પતંગ લૂટી એક પતંગ હાથમાં ના આવી અને તું આયા ભેગો પતંગ લઈ લીધી. હાલો આપણે ભાગ રાખી દે પતંગ. ભાગ મારા નથી રાખો મારા હાથમાં. રાખવો જ પડશે ને કાલકી નો થા અમારી ઇલાકા. હા હા તો કાંઈ વાંધો નહીં ભાગ રાખી દે પણ હરખી ભાગે આવી જો. હા ભાગ્ય પડતી જ આપણે ભાગ પાડવાનો એમાં. હાલો દોરો વધારે હું લઈશ. હા પછી લઈ લીજે. હાલો હાલો હવે આમ લૂંટવા આયલા જી. હાલો. જો ભાઈ કોઈના હાથમાં પતંગ નું આવી જોયો અરે નું આવા દે. અને કોઈના હાથમાં આવી જાય ને તો પતંગ ફાડી નાખવાની. અરે હાવ ફાડી નાખશું બાકી હાથમાં નહીં આવવા દે. અને આપણા એરિયામાં તો લૂંટવા આવવા જ ન જોઈએ. મારી પાડી દેવાના. હા જો આમ પતંગ ઉડી. હાલો 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 હાલો. ઘરમાં કઈ પતંગ ઘરમાં કોઈ નથી. હાલો. ના ભાઈ ઘરમાં નો જવાય હો. કા ભાઈ? આ ઓલા ધની માનું ઘર છે. ધની માં ઈ વરી કોણ ધની? એટલે ઓલી ધની ડોશી. ઈ નો હોય. હા કાકા બળો લઈને વાયા થઈ જાય અંદર જાય ને તો આ ઘરમાં નો જવાય. ના ઘરમાં તો જાવું છે ભાઈ. પતંગ તો લઈ આવી જ છે અંદર થી. હાલો તો હાલો. સાનું માનું જાવું જોઈશે હો. હાલો કાઈક તો કરવું પડશે. હે ને અહીંથી ઉપર ચડી આમ. હાલો હાલો હાલે ભાઈ જયડા હું અહીંયા નાખી દે. કા ભાઈ હું થયું? અરે ભાઈ અંદર રીક જેવું છે. ડોસી સામે જ બેઠી છે. નો હોય તો હવે પતંગ તો લૂંટવી જ જોઈશે ભાઈ. તો ભાઈ એક કામ કર તું અહીંયા બોર હવે હે ને અમે બે જઈએ ને પતંગ લૂંટીને વી આવી સાના માના. હા હારું હાલો ચડો હાલો બે. હા ઇલા ભાઈ ડોશી તો સામે જ બેઠી. હા એ માંથી બજેનો નશો ચડાવે છે. હવે શું કરશું? તો ગમે થાય પતંગ તો લૂંટવી જ છે આજ. હા લાઈ. એ અરે ભાઈ પતંગ. ઇલા પણ ધની નો બોલી. એટલે ભાઈ આઈ ઇલા ભાઈ ઓલી આમ જ જોવે. મને તને આઈકો જોઈએ ને કઈક થાય મેક દે પતંગ. મેકી દે. તો ડોસી હા લાલ ભાઈ. તમે મારા ઘરમાં ચોરી કરવા આવ્યા હતા હે? ના અમે ચોરી કરવા નતા આયા. અમે તો પતંગ લેવા આવ્યા હતા. હા મને ખબર છે તમે પતંગ લેવા આવ્યા હતા ચોરી કરવા આવ્યા હતા. ઉભી ના રહ્યો હું તમને દઈ દઉં. રહ્યો થોકે નાખું કે નહીં? એટલે ડોસી ના ઊંધું સટકું સીડ્યું નહીં મૂક્યા જ ભાઈ. ઇલા ભાઈ. ના ડોસી નહીં આવું કોઈ દી. મારા ઘરમાં જો કોઈ દી ગીર્યા હો ને ટાટિયા ભાંગી નાખીશ. ચોરીયું કરવા ઘડે આવો મારા ઘરમાં. આવજો લ્યો ફરી વખત. કા ભાઈ શું થયું? એટલે ભાઈ અંદર હાવ જીયા જેવું નથી. નો હોય હા એવું છે? હા તો ભાઈ પતંગ લેવા તો જાવું જ છે અંદર હો. પણ જાસુ કેમ આવે ઈ પતંગ લેવા? એક કામ કરો ભાઈ. હા એ ડોસીએ તમને બેની તો જોઈ લીધા હે ને? હા મને તો નથી જોયો ને. હા તો હું હે ને ઓલા દરવાજે જઈને ડોસીનું હે ને ધ્યાન ભટકાવતા તમે બે પતંગ લઈને દી આવજો. બરોબર ને? હા બરોબર. હાલ એક ટ્રાય મારી. હાલો તું અંદર જાવ ધ્યાન રાખજો. હા જા. કા ધનીમાં હારું હે ને? આય દીકરા હારું છે હારું છે. બે શું કે આમ તબિયત પાણી તો હારી ને? હા થોડુંક દેખવાનું દીનવાનું છે પણ હમણાં માયલા રાખે. એવું હે એમ ને? હા આમ હારું બધું આમ. અરે હા બટા હવે તો ઘણી ઉંમર થઈ ગઈ. હવે તો હાલવાનું થોડું દીનવાનું બધું એવું હાલ્યા રાખે હવે. તમને તો દેખાતું ઓછું હોય છે ને કા ધનીમાં? હા હવે થોડું ઓછું દેખાય. મોતે એકમાં ઉતાર્યો નો હોય એવું હા. હતું? બીજી એકમાં ઉતારવા લઈ જવાનો હતો છોકરો. કેદી ઉતારવા લઈ જાય હવે. હા તો છોકરાને કેવાય ને દવાખાને લઈ જઈને મોતી ઉતરાવી લે. ઈ બધી તો જીવ ઘરે પણ તમે મને ઓળખો હો કે નહીં? ના બટા મેં તને ઓળખો જ નહીં. અરે હું ઓલા ભીખાભાઈ નો છોકરો. ઈનો છોકરો આવડો મોટો થઈ ગયો બટા? હા અરે તાર બાપો નનકો હતો ને તે ભાઈરે રમાડ્યો. એવું હે? હા મેં તો ખોરા માંગીને ગયો છે. હા ઈ તો મારા બાપા વાત કરતા મને. હા દુકાને ભાગ લેવરાવ લઈ જતી રૂપિયો માગે. એવું એક કાવડિયો છૂટો પડ્યો એક કાવડિયો દઉં. હે ડોહા બાપા ક્યાં ગયા હે? ઈ જાય છે વાડીએ ઘઉં વાયા છે તે રોજડાનું છે. એવું હે એમ ને? હા તે ઈ રાત બધી અહીંયા રહી જાય. એવું હે તો તમારે ભાત લઈને જવાનું હોય છે ને? હા ભાત દેવા જવું જ પડે ને. હાલો તો હું રજા લઉં પછી ઘેરે આવીશ હવે વાડી બાજુ. તે ભલે બેટા ભલે આવજે હો કયો. હા એ ભલે એ રામે રામ. એ રામે રામ. એટલે ભાઈ આપણે પતંગ તો લૂંટ્યા પણ ઓલો હજી કેમ નો આવ્યો? હા આવે જો ને.
શું કે ભાઈ આપણો પ્લાન સક્સેસ ગયો ને? અરે ભાઈ એક નંબર. આ તો લાવો મારી પતંગ. મારી બારી નું હાલે ને પતંગ. આ તો મેં લૂંટી હતી ભાઈ. એમાં ભાગ પાડવાનો હે, ભાગ પાડવાનો હે. આ તો ઈ તારી પતંગ, આ મારી. આ તો મને હું પતંગ. અત્યારે સની લાઈન માં ઉભો.